નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ભાવનગરના 17 વર્ષીય વિદ્યાર્થી બેંગ્લોરમાં યોજાયેલ નેશનલ રૂરલ આઈટી ક્વિઝ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું। ગાંધીધામમાં કિડાણામાં મકાન બાબતે યુવકને નગ્ન કરી મરચા ભરવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગુનો નોંધાવ્યો। પાલડી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક કાર ચાલકે દંપતીને અડફેટે લેતા મોત થયું। રાજ્ય શિક્ષણ વિભાગ વહીવટી સરળતા માટે ગુજરાતમાં નવી 6 જિલ્લા શિક્ષણ અધિકારીઓ કચેરીઓ શરૂ કરવાની મંજૂરી આપી। અયોધ્યા રામ મંદિર ધ્વજારોહણ માટે અમદાવાદમાં સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથેની ખાસ ધ્વજા તૈયાર કરવામાં આવી રહી છે। ભુજમાં બીએસએફની વિશેષ પરેડ યોજના, જેમાં ગૃહમંત્રી અને ડીવાયસીએમ હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સબમિટ માટે ભાગ લેવા માટે આજથી 3 દિવસના દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રવાના થશે। નવા રેક એગ્રીમેન્ટ 2025ના નિયમો મુજબ હવે મકાન માલિક 2 મહિનામાં રજીસ્ટર કરવાનું ફરજિયાત બનશે। ભારતીય સેનાએ ડિજિટલ પ્રિન્ટવાળા નવા કોમ્બેટ યુનિફોર્મ માટે IPR બૌદ્ધિક સંપદા અધિકાર મેળવ્યો। અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે તાલિબાન વેપાર મંત્રીએ દિલ્હીની મુલાકાત લીધી। આજે વહેલી સવારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। અમેરિકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં કડાકાને કારણે વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। એમેઝોન ઇન્ડિયા પર આજથી મોટા રેબન સ્માર્ટ ગ્લાસનું વેચાણ શરૂ થશે। વોટ્સએપ એપની ડિઝાઇનમાં ખામીને કારણે કરોડો યુઝર્સના ડેટા જોખમમાં હોવાના રિપોર્ટ। એક રિપોર્ટ મુજબ ભારતીયો દર મહિને સરેરાશ 36 GB મોબાઈલ ડેટા વાપરે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે। ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ઇજાના કારણે બીજી ટેસ્ટ મેચ ગુમાવે તેવી શક્યતા છે। ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। ગુજરાતી ફિલ્મ આવાદીનું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં પ્રેમ અને સંસ્કૃતિની વાત છે। ગુજરાતના ATS દ્વારા પકડાયેલા આતંકી પાસેથી ISIનો ફ્લેગ મળી આવ્યો હોવાનો ખુલાસો। શિયાળાની શરૂઆત સાથે સાંધાના દુખાવાના કેસમાં વધારો નોંધાયો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો।